બેટા જય સ્વામિનારાયણ. હા, આજે શું સાંભળીશું આપણે? બાપાશ્રીની બીજી વાર્તા સાંભળીશું ને? હા હા. તો કારતક મહિનાની કડકડતી ઠંડી હતી. હા, રાત પડે ને બધા ગોદડામાં લપવાઈને સૂઈ જાય. હા, પણ બળદિયા ગામમાં આજે બધા જાગતા હતા. કેમ જાગતા હતા? હા, દરેક જણ આનંદ ઉલ્લાસમાં હતા, તારી જેમ જ. હા, ચોમેર આનંદ આનંદ હતો. વાતાવરણ આજે આનંદિત હતું. પાંચા ભાઈનું ઘર સુંદર રીતે શણગાર્યું હતું. કેમ, શું થયું હતું? કેમ બધા આનંદ આનંદમાં હતા? હા, આજે શ્રીજી મહારાજના વરદાન પ્રમાણે અનાદિ મુક્તનો જન્મ થવાનો હતો. એટલે બધા ખુશ ખુશ હતા. હા, ઘર પણ બહુ સરસ રીતે શણગાર્યું હતું એ લોકોએ. અને બધા રાહ જોતા હતા કે ક્યારે મુક્ત આવે, અનાદિ મુક્ત ક્યારે આવે ને અમે રમાડીએ. હા, પછી રાતના 9:10 વાગે હા દેવબાને ત્યાં અનાદિ મુક્તનો જન્મ થયો. અવજી બાપા આવ્યા. કેવો આનંદ હે! એટલે આપણે દર વર્ષે સમયો કરીએ ને. કઈ તારીખ હતી એ? સંવત 1901ની કારતક સુદ 11 હતી. સોમવાર હતો અને તારીખ હતી 20મી નવેમ્બર 1844. ધન્ય આજનો દિવસ ને ધન્ય આજની ઘડી. હા, બધે આનંદ આનંદ થઈ ગયો બેટા. ગામના લોકોએ પાંચા ભાઈને વધામણી આપી. કોંગ્રેચ્યુલેશન્સ કીધું કે તમારે ત્યાં આવો સરસ છોકરો આવ્યો, આવો સરસ દીકરો આવ્યો. બધા ખુશ ખુશ થઈ ગયા. અને પછી ત્યાં તો દેવુબાને ભગવાન દર્શન આપવા આવ્યા. પહેલા આવ્યા હતા ને કે હા તમને અમારા જેવો દીકરો આપશું એવું કહી ગયા હતા ને. તે ફરી પાછા આવ્યા ભગવાન અને મુક્તરાજને ચાંદલો કર્યો, ગળામાં હાર પહેરાયો અને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. અને દેવુબાએ આંખ ખોલીને જોયું તો હસતા હતા મુક્તરાજ અને કપાળમાં ચાંદલો અને ગળામાં હાર. હા, તે દેવુબા તો બહુ ખુશ થઈ ગયા. હા, બધી બાઈઓ મંગળ ગાવા લાગી. 4 બહેનો હતી મુક્તરાજની. એ કે લાવો ભાઈઓને રમાડીએ, લાવો ભાઈઓને રમાડીએ, હે ને? અને પછી દેવબાઈ જાગીને જોયું ને આવું કે પુત્રના કંઠમાં હાર છે અને ભાલમાં ચાંદલો છે. એટલે પછી એમણે પાંચાભાઈને બોલાવ્યા કે અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો, તમે જુઓ તો ખરા આ શું છે? આપણા દીકરાને ચાંદલો કરી ગયા ભગવાન. ભગવાને મને પાછા દર્શન આપ્યા. તો પાંચાભાઈ કે વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, આપણા કેટલા મોટા ભાગ્ય, કેટલા મોટા ભાગ્ય કે મુક્તરાજ આવે આપણા ઘરે. હે હા. પછી દેવબા કહે કે આ મુક્ત વિશે ક્યારેય આપણે મનુષ્ય ભાવ નહીં લાવીએ. એવો ભગવાનના મોકલેલા અનાદિ મુક્ત છે એ વાત આપણે ક્યારેય નહીં ભૂલીએ. પાંચાભાઈ કે હા સારું, આપણે હંમેશા એવું યાદ રાખીશું. હે ને? હા, કેવા આવ્યા મુક્તરાજ. હા, કેવા પ્રગટ થયા. આહા, આનંદ ઉલ્લાસ થઈ ગયો. આવી જ રીતે બધા બહુ ખુશ થઈ ગયા બેટા, બહુ ખુશ થઈ ગયા. પછી આપણે કાલે જોઈશું કે પછી શું થયું આગળ. જય સ્વામિનારાયણ.